કારગિલ વિજય દિવસ નિમિત્તે બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસિંહ સોઢા પરમારની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના સંગઠન પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કારગિલ વિજય દિવસ નિમિત્તે બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કારગિલ વિજય દિવસ નિમિત્તે બાયડ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસિંહ સોઢા પરમારની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલ નિવૃત્ત સૈનિકોની ઉપસ્થિતિમાં બાયડ ખાતે આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા રાજુગીરી ગોસ્વામીના ઘરેથી બાયડ ગાબટ રોડ, જૂના બસ સ્ટેશન, ચોઈલા રોડ તેમજ અન્ય રોડ ઉપર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીમાં નિવૃત્ત સૈનિકોનું શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। બાયડ તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।